નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી સરહદી વિસ્તારમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમણે શહેરી વિસ્તારની સાથે છેવાડાના ગામડાઓમાં પણ વ્યાપક જન સમર્થન સાંભળી રહ્યું છે. જેમાં શુક્રવારે રેખાબેન ચૌધરીએ થરાદ તેમજ વાવ વિસ્તારના ગામડાઓમાં લોકસંપર્ક કરી સરકારે કરેલ અનેક વિકાસ કામો અને આગામી સમયમાં જિલ્લા સહિત દેશભરની કાયાપલટ કરવા ભાજપને મત આપવા અપીલ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના શ્વેત ક્રાંતિના પ્રણેતા એવા બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગસ્થ ગલબા કાકાની પૌત્રી ડોક્ટર રેખાબેન ચૌધરી લોકસભાની ચૂંટણી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હોય પશુપાલકો સહિત જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન પણ લોકસભા મત વિસ્તારમાં ગામે ગામ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જેમાં તેમને લોકોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંભળી રહ્યો છે. જેમાં શુક્રવારે થરાદ તાલુકાના લુણવા, વાવ તાલુકાના ગોલમાલ, ભાટવડ, દેથળી, ધરાધરા અને રાત્રે ડીસામાં વોર્ડ નંબર 6 માં આવેલ શિવનગરની સરગમ સોસાયટીમાં બેઠકો તેમજ સભાઓ યોજી ચૂંટણી પ્રચાર કર્યો હતો. જેમાં લોકો દ્વારા રેખાબેન તેમજ ભાજપના આગેવાનોનું વાસ્તે ગાસ્તે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે રેખાબેન ચૌધરીની સભામાં તેમજ લોકસંપર્કમાં અબકી બાર મોદી સરકાર અને અબકી બાર 400 પારના નારા ગુંજી ઉઠ્યા હતા.